નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। અમદાવાદમાં પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। દાદરાનગર હવેલીમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે। 30 એપ્રિલથી 6 મે સુધી હવામાન કોરું રહેશે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો નજીવો ઘટાડો થશે। રાજકોટમાં ગઈકાલે 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું છે। પશ્ચિમના પવનો ફૂંકાતા દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભેજ વધશે। હવામાન વિભાગે નાગરિકોને ગરમીમાં સાવચેત રહેવા સૂચવ્યું છે। 30 अप्रैल से लेकर 6 मई तक इसमें मौसम आमतौर पर शुष्क हो जाने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। और कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, जो उत्तर गुजरात के तटीय क्षेत्र है, मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। इसकी जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटा के लिए मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીમાં રાહતની આગાહી કરી છે। રાજ્યમાં ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાશે। આગામી 1 અઠવાડિયા સુધી ગરમીથી થોડીક રાહત મળશે। 8 મે બાદ રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે। ગરમીની સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે। મે મહિનાના બીજા સપ્તાહથી ફરી તાપમાન ઊંચું જશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થતો જોવામાં આવશે। ગરમીમાંથી રાહત મળશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ જઈ શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 41 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ જઈ શકવાની શક્યતા રહે। પાટણ સમી હારીના ભાગમાં ગરમી ઘટે। બનાસકાંઠાના ભાગમાં ગરમી ઘટે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। તે તારીખ 8 મેથી ગરમી વધવાની શક્યતા રહેશે। અને મધ્ય ગુજરાતના ભાગોમાં આણંદ, લગભગ વડોદરા, નડિયાદ વગેરે ભાગોમાં ગરમી પડે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 45 ડિગ્રી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। 1 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાત લેશે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં હાજરી આપશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના 16 જિલ્લાની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ગ્રીન એનર્જીને નવું પ્લેટફોર્મ, વિદેશી ખરીદદારો સાથે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોનું સીધું જોડાણ છે। રસાયણ, પેટ્રોકેમિકલ્સ, આઈટી ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે। ઉદ્યોગકારોના ખાતામાં 1349 કરોડનું ઇન્સેન્ટિવ જમા કરાયું હોવાનું હર્ષભાઈએ જણાવ્યું। ઉદ્યોગકારોના ગાંધીનગરમાં ધક્કા બંધ થશે। સરકારે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક વહીવટ પર ભાર મૂક્યો છે। કહ્યું કે સિસ્ટમમાં ભૂલ ન કરો તો કોઈની ભલામણની જરૂર નથી। આ ઇન્સેન્ટિવ્સ બધાને ઝડપથી મળે તે માટે એની જે પ્રોસિજર હતી એ પ્રોસિજરમાં 27-23 એટલી પ્રોસિજર્સની અંદર જાણે કે નાના મોટા કાગળિયાઓ હોય, બીજી બધી વસ્તુ હોય, એ બધું જ આ મહિનામાં ઘટાડ્યું છે। જેના કારણે સામાન્ય માણસોને, એમએસએમઈ છે કે લાર્જ ઇન્ડસ્ટ્રી છે, એ બધા જ લોકોને એની અંદર ફાયદો થાય અને કોઈ બી પ્રકારના ધક્કા બી ના થાય। જેટલી વસ્તુ લાગતી હતી કે આ વસ્તુ ના રાખીએ તો બી ચાલશે, તો એવા ડોક્યુમેન્ટેશન બી ઘટાડ્યા છે। એવી જે કંઈ ચેનલ્સ હતી એ બી ઘટાડી છે। એટલે ભવિષ્યની અંદર હું બી તમને એક વિનંતી કરવા આવ્યો છું કે ઇન્ડસ્ટ્રી તરીકે અમે લોકો એક પ્રયાસ એવો કરીએ છીએ કે આવનારા દિવસોમાં તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ એકવાર જમા કરાવો પછી તમારે કંઈ ધક્કો ના ખાવો પડે। આ પ્રયાસ છે, પણ એ પ્રયાસમાં સહયોગ તમે આપશો તો 100% કામગીરી સારી રીતે થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નાગરિકોને મોટી ભેટ આપી છે। હર્ષભાઈ સંઘવીએ બસ સેવાના નવા 17 રૂટને મંજૂરી આપી છે। નવસારી, વાપી, પાલનપુરમાં બસ સેવાના નવા રૂટને મંજૂરી મળી છે। શહેરી બસ સેવા યોજના હેઠળ નવા રૂટ શરૂ કરાયા છે। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવા 7 રૂટ મંજૂર કરાયા છે। વાપી મહાનગરપાલિકામાં વિસ્તારમાં નવા 4 રૂટ મંજૂર કરાયા છે।
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં નવા 6 રૂટને મંજૂર કરાયા છે. નવા રૂટ શરૂ થતા જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે, ખાનગી વાહનોની નિર્ભરતા ઘટશે તો સાથે જ ટ્રાફિકમાંથી પણ રાહત મળશે. સામાન્ય નાગરિકોના સમય અને નાણાંની બચત થશે. મહેસાણા ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો. પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ડેપ્યુટી સીએમ, સાંસદ સહિતના ઉપસ્થિત રહ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ સાથે તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા. વિજેતા તમામ ઉમેદવારોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ટાઉન હોલ ખાતે ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠા ગયો એટલે ત્યાંના બે કોંગ્રેસના મોટા લીડર છે. આપણે ડંગ હરી ગયો ને મનમાં, ક્યારે બે વખત 26 માંથી 26 જીત્યા. એક વખત આપણે નીતિનભાઈ આ ગઈ વખતે આપણે 24માં એક સીટ હાર્યા. એમના ગઢમાંથી એમની પોતાની વિધાનસભામાંથી એમની વિધાનસભામાં આપણે લીડ લઈ આવ્યા હતા અને આ વખતે એમના પોતાની વિધાનસભામાંથી બધી સીટ આપણે લઈ આવ્યા છીએ. જ્ઞાનીબેન ઠાકોરની તમામ વિધાનસભામાંથી તમામ સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે અને વડગામ સીટ નામ આપવાની જરૂર છે. વડગામ સીટમાં ભાજપનો વિજય થયો છે. પાલનપુરના ચડોદર કમલમ ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ રહી. વિજયી ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારોનું સન્માન કરાયું. બનાસકાંઠામાં 30 વર્ષ બાદ ભગવો લહેરાયો છે. આંધી તોફાન વચ્ચે પણ ભાજપનો કાર્યકર સક્ષમ હોવાનું જગદીશભાઈએ જણાવ્યું. કહ્યું, મોદી સાહેબે દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે. માત્ર બનાસ ને નહીં, આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26 માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે. એનું રેન્જ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ, જનતાએ, મિત્રો પરિપૂર્ણ કરી અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે. આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ. તમે અમારી સૌ. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ અંબાજીના દર્શન કર્યા છે. શક્તિપીઠ અંબાજીના ચરણોમાં જગદીશભાઈએ શીશ ઝુકાવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મા અંબાના દર્શન કરવા તેઓ પહોંચ્યા. ચૂંટણીમાં જીત બાદ બનાસ વિજયોત્સવ માટે નેતાઓ અંબાજી પહોંચ્યા. મંત્રી પ્રવીણભાઈ માળીએ મા અંબાના દર્શન કર્યા, પૂજા કરી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું. જગદીશભાઈએ શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું. જગદીશભાઈએ ભટજી મહારાજના આશીર્વાદ પણ લીધા. લોકોની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા. દર્શન કર્યા છે. ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માંગ્યા છે. જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે, પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ મળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા અને દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે. રાજ્યની મનપા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. રાજ્યની 10 મનપામાં કોંગ્રેસનું વિપક્ષનું પદ પણ જોખમમાં છે. નિયમો મુજબ લોકસભાની કુલ બેઠકના 10% બેઠક જરૂરી છે. 15 પૈકી 10 મનપામાં વિપક્ષ પદ કોંગ્રેસ માટે કપરા ચઢાણ બરાબર છે. વડોદરા, સુરત, નડિયાદ, રાજકોટમાં સાથે જામનગર, નવસારી, મોરબી, મહેસાણામાં પણ વિપક્ષ પદ સામે પ્રશ્નાર્થ છે. સુરેન્દ્રનગર અને પોરબંદરમાં પણ આ જ સ્થિતિ છે. જો કે અમદાવાદ, આણંદ, ગાંધીનગરમાં વિપક્ષ પદ મળી શકે છે. ભાવનગર અને વાપીમાં પણ કોંગ્રેસને વિપક્ષના નેતા મળશે. કોંગ્રેસના નકારાત્મક રાજકારણના કારણે અને રાહુલજી ખડગેજી જેવા કોંગ્રેસના નેતાઓના અપમાનજનક ભાષા પ્રયોગના કારણે ગુજરાતની જનતાએ
10 જેટલા મહાનગરોમાં અને અન્ય કેટલીક જિલ્લા તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી. ભૂતકાળમાં લોકસભામાં 2014 અને 2019માં પણ રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી દેશની જનતાએ. તેથી માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા નહોતા. તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસને ઘણી બધી જગ્યાએ માન્ય વિપક્ષને લાયક પણ ગુજરાતની પ્રજાએ ગણ્યા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડિપોઝિટ જપ્તના આંકડા જાહેર થયા. કોંગ્રેસ અને આપના હજારો ઉમેદવારો ડિપોઝિટ ન બચાવી શક્યા. આપના કુલ 3,362 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. કોંગ્રેસ પક્ષના કુલ 2,223 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ. કુલ મતદાનના 10% મત મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. મનપા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિપક્ષની પછડાટ. આમ જોવા જઈએ તો લોકસભા અને વિધાનસભાના આ પ્રકારના નિયમો છે. ભૂતકાળમાં રાજકોટમાં પણ ત્યાંની જનતાએ કોંગ્રેસને માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન આપ્યું ન હતું. મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત નહીં થાય. કારણ કે કોંગ્રેસની પણ અને આપની પણ હજારો જગ્યાએ ડિપોઝિટો ગઈ છે અને પ્રજાએ એમને જડબે સલાક જવાબ આપી દીધો છે. મહેસાણા ભાજપ દ્વારા વિજેતા ઉમેદવારોનું અભિવાદન યોજાયું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ટકોર. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહેજો. કહ્યું, પક્ષને ઉજળો અને લોકપ્રિય બનાવવાની જવાબદારી તમારી છે. ગ્રાન્ટના એક પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ચૂંટાયા પછી પણ લોકો સાથેનો સંપર્ક જાળવી રાખજો. 5 વર્ષ સુધી આખી જનતાની, સમગ્ર વિસ્તારની, પક્ષના નેતાઓની બધાની નજર એ ચૂંટાયેલા તમે બધા જે પણ હો, પંચાયત હોય કે કોર્પોરેશન હોય, તમારા ઉપર રહેવાની છે. પક્ષે તમને મોટા બનાવી દીધા, ઉજળા બનાવી દીધા. હવે પક્ષને ઉજળો બનાવવો, પક્ષને લોકપ્રિય બનાવવો, પક્ષની પ્રતિષ્ઠા વધારવી. મોદી સાહેબની, અમિતભાઈની, ભૂપેન્દ્રભાઈની, જગદીશભાઈની કે આપણા મહેસાણા જિલ્લાની ગૌરવ વધારવું એ તમે બધા જે ચૂંટાયા છો એમની જવાબદારી છે. પાછળથી કોઈને કહેવું ના પડે કે તમે કેમ આવતા નથી. પાછળથી કહેવું ના પડે. મારો અનુભવ છે એટલે હું કહું છું. પહેલા શરૂઆતમાં બધા ચૂંટાય છે પણ પછી મિટિંગોમાં હાજર ને 3 મિટિંગ જાય, 2 મિટિંગ ના જાય, વોર્ડમાં મુલાકાત ના લે, મતદારો ના મળે. આવું ના થાય એ જોવાની તમારી બધાની આજથી શુભ શરૂઆત થઈ છે. એટલે અભિનંદન પણ આપું છું, સાથે સાથે જવાબદારી પણ તમને યાદ કરાવું છું. રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં નવા સુકાનીઓની પસંદગી. મેયર અને પંચાયત પ્રમુખોની પસંદગી માટે ભાજપ સેન્સ લેશે. 1 થી 3 મે દરમિયાન 15 મહાપાલિકાઓમાં નિરીક્ષકો સેન્સ લેશે. જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરાશે. નગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે આગેવાનોના મંતવ્યો લેવાશે. સેન્સ પ્રક્રિયા બાદ 4 થી 6 મે દરમિયાન ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સ્થાનિક નેતાઓના મંતવ્યો બાદ હાઈકમાન્ડ આખરી મહોર મારશે. અમદાવાદના બાપુનગર વોર્ડમાં મતગણતરીમાં ભૂલ હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસ ઉમેદવાર નાગજી દેસાઈ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ. રાજ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ છે. વિડીયોગ્રાફી ચેક કરી ફરી પરિણામ જાહેર કરવાની માંગ કરાઈ છે. મતગણતરીમાં અધિકારી તરફથી ભૂલ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ વખત વોર્ડ પર 17,988 મત લખવામાં આવ્યા. પાછળથી ઘટાડી 15,988 મત કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. ભાવનગરની વાત કરીએ તો મારી સામેના ઉમેદવાર ચોથા ક્રમે હતા અને બીજા ક્રમે બતાવવા માટે જે ષડયંત્ર ચૂંટણી પંચે કર્યું છે એને આજે રજૂઆત કરીને અમે કીધું છે કે તમે તાત્કાલિક આ તમામ જે મેં રજૂઆત કરી છે એનો સુધારો મૂકીને સાચું પરિણામ જાહેર કરો. નહીં તો અમારે ગુજરાત હાઈકોર્ટ અથવા ગુજરાત હાઈકોર્ટ જવું પડશે તો પણ જઈશું. પરંતુ અમે આશા અપેક્ષા સાથે રજૂઆત કરી છે કે તમે જે પાપ કર્યું છે એનો સ્વીકાર કરીને નિરાકરણ લાવો.
રાજકોટ ઉપલેટામાં 39 વર્ષ બાદ કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે. તલઘણા બેઠક પર 39 વર્ષ પછી ભગવો લહેરાયો છે. ભાજપના કુંવરબેન મરડિયાનો 700 મતે ભવ્ય વિજય થયો છે. વર્ષ 1987 પછી પ્રથમ વખત આ બેઠક ભાજપે કબજે કરી છે. કોંગ્રેસના વર્ષો જૂના વર્ચસ્વનો અંત આવતા ભાજપમાં ઉત્સાહ છે. બાકી રહેલા વિકાસ કામો પૂર્ણ કરવાનું ઉમેદવારોનું આશ્વાસન છે. ગ્રામીણ વિસ્તારમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે અને એને જંગી બહુમતીથી આ સીટમાંથી જીત મળી છે. આની પહેલા ભાજપની લગભગ 39 થી 40 વર્ષ પહેલા આ સીટ આવી હતી. અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી અને એકાદ અપક્ષ ઉમેદવાર અહીંથી ચૂંટાણા હતા, પણ જે તાલુકા લેવલના કામ હોય એ આ ગામમાં બહુ એટલે બહુ ઓછા છે. રેશિયો વાઇઝ જોઈએ તો 10% પણ નથી. જે બધું જોઈ અને મને જે આ જીતમાં અમારા ગામનો અને આજુબાજુના ગામનો જે સહયોગ મળ્યો છે અને જે વિશ્વાસ દાખ્યો છે, તો એ બધા કામ પૂર્ણ કરવાની પક્ષ પાસે અને મારી પાસે જે ઈચ્છા રાખે છે એ આપણે પૂરી કરશું બધાની. જૂનાગઢના માણાવદર ભાજપમાં આંતરિક ભડકો જોવા મળ્યો. સાવજ ડેરીના ચેરમેનના પૂર્વ મંત્રી પર આકરા પ્રહાર કરાયા. દિનેશ ખટારિયાના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર પ્રહાર કરાયા. જવાહર ચાવડાએ પીઠમાં ખંજર ભોંક્યાનો આક્ષેપ લગાવ્યો છે. જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. કાર્યકર્તાઓને આરપારની લડત માટે તૈયાર રહેવા હાકલ કરાઈ. રાજકીય લડાઈ હવે મેદાનમાં લડાશે તેવો પડકાર આપ્યો. માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જે મને શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જયારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જયારે શિખંડીના સ્વરૂપમાં જયારે એને શિખંડીના રૂપની અંદર જયારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જયારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8 માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું. ટાઈ પડેલી તાલુકા પંચાયતોને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી છે. આમ આદમી પાર્ટીને પોતાના ઉમેદવારો તૂટવાનો ડર છે. આપના જીતેલા ઉમેદવારોને પરબધામ લઈ જવાયા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ સભ્યોની સાથે છે. સભ્યો પાસે પક્ષ પલટું નહીં કરવાના સોગંદ લેવડાવવામાં આવ્યા છે. સભ્યોને સોગંદ લેવડાવતો વિડીયો પણ સામે આવ્યો છે. ઝાલોદના કદવાલ ગામે ચૂંટણીના પરિણામ બાદ વિવાદ થયો. હાર પચાવી ન શકતા સોલર લાઇટો કાઢી લેવાતા ચકચાર મચી છે. કદવાલ 2 બેઠક પર સુમિત્રાબેન વસૈયાની હાર થતા સમર્થકોમાં રોષ છે. સ્ટ્રીટ લાઇટો હારેલા ઉમેદવારના સમર્થકો ગાડીમાં ભરી ગયા. ચૂંટણીમાં હારનો બદલો જનતાની સુવિધા છીનવીને લેવાયો છે. જાહેરમાં લાઇટો કાઢી લેવાના વિડીયો વાયરલ થતા ગરમાવો આવ્યો છે. અંધારપટ છવાતા લોકો દ્વારા તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ છે. વલસાડ નગરપાલિકાની આજે મહત્વની સામાન્ય સભા યોજાઈ. સભામાં શાસક પક્ષના સભ્યોએ જ વિરોધ કર્યો છે. ભાજપના સભ્યો જ આજે વિપક્ષની ભૂમિકામાં દેખાયા. કચરા અને ગટરના પ્રશ્ને સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી છે. રોડ રસ્તાના ખરાબ કામો મુદ્દે ભારે હોબાળો મચ્યો. પોતાના જ પ્રમુખ સામે સભ્યોએ રોષ ઠાલવ્યો છે. વિકાસના કામોમાં અનિયમિતતાના શાસક પક્ષે આક્ષેપો લગાવ્યા છે. અને જે વિકાસના કામો હતા એની બી ચર્ચા થઈ અને જે એજન્ડા પર અમે બધા કામો લીધા જ છે, જે બિલ્ડિંગ અમે બધા જ કામો લીધા છે, એમની તો પોઝિટિવ જ છે ને આ સીઓ બી સારા છે, એટલે એ રીતે અમે બી કામ કરીશું. સરકારની ગાઈડલાઈન મુજબ જે કામ હશે નીતિ વિષયક તે અમે કામો કરીશું. અત્યારે વર્ષ સુધીમાં બી અમારા કામો બી જે થયા છે, રોડના, પાણીના, રસ્તા, ગટર બધા એ કામો બી અમારે થઈ રહ્યા છે. અમુક કામો બધા પ્રગતિમાં છે. ધારાસભ્ય અનંત પટેલની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થઈ છે. અનંત પટેલ સહિત 22 સામે લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો છે. ખેરગામમાં હિંસા અંગે કોંગી આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી. અનંત પટેલ અને શૈલેષ પટેલે કેસમાંથી મુક્તિ માટે અરજી કરી છે. સ્પેશિયલ પીપી નયન સુખડવાલા અને આરોપીના એડવોકેટની દલીલ છે. આગામી 25 મેના રોજ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. આરોપી વિરુદ્ધ ફરિયાદમાં એણે જે કૃત્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંચનામા છે, દસ્તાવેજી પુરાવા છે
આ બધા પુરાવા જોતા સરકાર તરફથી પણ આરોપીની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પણ આપેલી છે. એટલે અત્યારે આરોપી વિરુદ્ધ પુષ્કળ પુરાવો છે, પ્રથમ દર્શનીય પુરાવો છે કે જેને કારણે આપણે ચાર્જ ઘડી શકીએ. આમ કરી જે આરોપીએ ડિસ્ચાર્જ અરજી આપેલી એ ડિસ્ચાર્જ અરજીનો સરકાર તરફે વિરોધ રજૂ કર્યો છે. આજે ઠરાવ તારીખ રાખવામાં આવી હતી. જે કેસની અંદર આરોપી તરફે અમે ડિસ્ચાર્જ અરજી મૂકવામાં આવેલી હતી. ડિસ્ચાર્જ અરજીના અમારા મુખ્ય મુદ્દાઓ એવા હતા કે સેમ એક્ટ ઓફ સિરીઝ જ્યારે ગુનો બતાવવામાં આવ્યો હોય ત્યારે ખરેખર એક જ એફઆઈઆર થવી જોઈએ, એક જ સમયની અને એક જ તારીખની 3 એફઆઈઆર અલગ અલગ કરવામાં આવી છે. તે એફઆઈઆર તો તદ્દન ખોટી જ કરવામાં આવી છે. પણ તે એફઆઈઆરની અંદર હત્યાનો પ્રયાસ આઈપીસી 307 કલમ જે લગાવવામાં આવી છે તે કલમ પણ ખોટી લગાવવામાં આવેલી છે. આગામી મે મહિનામાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર યોજાશે. 6 થી 8 મે દરમિયાન મહેસૂલ વિભાગની ચિંતન શિબિર યોજાશે. અડાલજ ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિર યોજાશે. ફેસલેસ કામગીરી યોજનાનું અમલીકરણ, ભાવિ આયોજનો પર ચર્ચા થશે. ડિજિટલ કામગીરી, સરકારી જમીન પરના દબાણો દૂર કરવા પર ચર્ચા થશે. વિવિધ યોજનાઓમાં સરળતા અને પડતર પ્રશ્નો પર પણ ચર્ચા થશે. ગુજરાત સરકારનો કર્મચારીઓ અને અધિકારીઓ માટે એક નિર્ણય. અટલ સ્વાંત સુખાય યોજના નવા સ્વરૂપે અમલમાં આવશે. પ્રજા કલ્યાણના ઉત્તમ કાર્યો માટે કર્મચારીઓને ઇનામ મળશે. રાજ્યમાં આ નવી યોજના 2025-26થી અમલી બનશે. દર વર્ષે સુશાસન દિવસે શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન થશે. વર્ગ 1 થી વર્ગ 4ના તમામ કર્મચારીઓ આમાં ભાગ લેશે. કર્મચારીઓને મહત્તમ 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ મળશે. શ્રેષ્ઠ કામગીરી ધરાવતા પ્રોજેક્ટને ઉત્તમ પ્રોજેક્ટ જાહેર કરાશે. મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસ દેશભરમાં 3જા ક્રમાંકે છે. 46.71% રિકવરી રેટ સાથે 53,564 મોબાઈલ પરત મેળવ્યા છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ગુજરાત પોલીસની કામગીરી અવ્વલ છે. સંચાર સાથી અને CIR મોડ્યુલના ઉપયોગથી મોબાઈલ શોધ્યા છે. અમદાવાદ શહેર 100માંથી 100 વોલ્યુમ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ છે. ડાંગ અને ભાવનગરનું પણ મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે અધિકારીઓનું સન્માન કર્યું. કચ્છના ભચાઉમાં અસામાજિક તત્વો સામે પૂર્વ કચ્છ પોલીસનું ઓપરેશન. IG અને SPના માર્ગદર્શન હેઠળ મેગા કોમ્બિંગ હાથ ધરાયું. પોલીસના મોટા કાફલાએ હિસ્ટ્રી શીટરોના રહેઠાણ ઉપર ચેકિંગ હાથ ધર્યું. કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશનના 7 જેટલા નવા કેસ નોંધાયા છે. પોલીસે કુલ 14 બુટલેગરોના ગુપ્ત ઠેકાણા પર દરોડા પાડ્યા. મુખ્ય માર્ગો પર 300થી વધુ વાહનોની સઘન તપાસ કરાઈ છે. નિયમ ભંગ બદલ 17 વાહનો પોલીસે ડિટેન કર્યા છે. વાહન ચાલકો પાસેથી હજારો રૂપિયાનો સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો છે. વડોદરા કલેક્ટર અને રેસિડેન્ટ તબીબો વચ્ચેની બેઠક પૂર્ણ થઈ. માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. તબીબોએ સિક્યુરિટી વધારવા અને એજન્સી બદલવાની માંગ કરી છે. હોસ્પિટલના તબીબો પર હુમલો જરા પણ સ્વીકાર્ય નથી. તબીબ પર હુમલો કરનાર 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તંત્રએ તબીબોની સુરક્ષા વધારવા રજૂઆત કરવાની ખાતરી આપી છે. આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ અંતિમ નિર્ણય લેવાશે. ગરીબ દર્દીઓને મુશ્કેલી ન પડે તેવી કલેક્ટરે સૂચના આપી છે. CCTV ફૂટેજના આધારે વધુ કેટલાક શંકાસ્પદોની પૂછપરછ શરૂ થઈ છે. ગંભીર હાલતમાં રહેલા દર્દીઓની સારવાર માટે તબીબો કાર્યરત છે. હોસ્પિટલના તમામ પ્રવેશદ્વાર ઉપર સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. 27મી તારીખે એક પેશન્ટનું પ્રાઇવેટ હોસ્પિટલની અંદર મૃત્યુ થયા બાદ એમને અહીંયા લાવવામાં આવ્યું હતું. અહીંયા કોફિન સર્વિસમાં જ્યારે એમને રાખવામાં આવ્યું ત્યારે એ દરમિયાન ડિકમ્પોઝિશનની પ્રોસેસ શરૂ કરી દીધી. આ ડિકમ્પોઝિશનની પ્રક્રિયાના કારણે પેશન્ટના જ્યારે સગાવાલાઓ અહીંયા આવ્યા ત્યારે આ કિસ્સાની અંદર પેશન્ટના સગાવાલાઓએ ત્યાં સૌથી પહેલા પ્યુન ઉપર હુમલો કર્યો હતો અને ત્યાર પછી રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપર હુમલો કર્યો હતો. આ ખરેખર ખૂબ ગંભીર મામલો છે. આ મામલાને એડ્રેસ કરવા માટે ઉચ્ચ લેવલે સરકારશ્રી બી, કમિશનરશ્રી, અમારા સેક્રેટરી વગેરે ખૂબ જ સંવેદનશીલતાથી આ અપ્રોચ કરી રહ્યા છે અને એ જ મુહિમના ભાગરૂપે અત્યારે કલેક્ટરશ્રી વડોદરા જિલ્લાના અને જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર સુધીર દેસાઈ એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એ પહેલાં અમારી સાથે અમુક ચર્ચાઓ કરી હતી. પ્રશાસને અમારા
જે મુદ્દાઓ છે એ સાંભળ્યા છે અને એના પર હકારાત્મક આશ્વાસન આપ્યું છે, પણ અમારી મહત્વની માંગણી એ જ છે કે કાયમી સિક્યોરિટી જે સ્થળ પર હોય અને જે કામ કરે. આભાર. એ FM ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડોક્ટર્સ અને સિનિયર કન્સલ્ટન્ટ સાથે. જેસર તાલુકાના બીલા આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે. સારવાર બાદ દર્દીને ગંભીર રિએક્શન થયું. તંત્રના હાથ અધ્ધર જે થાય તે કરી લો. બીલા PHC સ્ટાફનો ઉદ્ધત વ્યવહાર સામે આવ્યો છે. બેદરકાર વલણથી દર્દીના પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો. આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. બીલામાં આરોગ્ય તંત્રની માનવતા મરી પરવારી છે કે કેમ એ સવાલ પણ ઉઠ્યો. પછી ડોક્ટર કોઈ હાજર હતું? હાથ પાડ્યો 4 બધા સમીર આવ્યા હતા, કોઈ આવ્યું નહીં. સમીર આવ્યા. સમીર કોણ, તમારા ઘરવાળા? હા. તો ડોક્ટર હતો કોઈ હાજરમાં? નહીં, એક બે નથી, નર્સ ને કામ કરવાવાળા. રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી સામે અધ્યાપક મંડળે વાંધો ઉઠાવ્યો છે. અધ્યાપક મંડળે શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે. પરીક્ષા અને પરિણામ સમયે અન્ય કામગીરી અશક્ય છે. પ્રવેશ પ્રક્રિયાના સમયે ગણતરી સોંપાતા અધ્યાપકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અધ્યાપકોમાં રોષ છે. વસ્તી ગણતરીના કારણે શૈક્ષણિક કાર્ય પર અસર પડશે. વસ્તી ગણતરી માટે રાજ્યના અધ્યાપકોને કામગીરી માટેના આદેશો કરવામાં આવે છે. તાજેતરમાં આપણે જોઈએ કે હમણાં ધોરણ 12નું રિઝલ્ટ બહાર પડશે. એ પછી જીકાસ પોર્ટલ દ્વારા રાજ્યમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થવાની છે. ત્યારે શિક્ષણ સિવાયની કામગીરી જ્યારે સોંપવામાં આવે છે અધ્યાપકોને, ત્યારે હું માનું છું અને અમે સૌ અધ્યાપક મંડળ દ્વારા માનીએ છીએ કે શિક્ષણ સિવાયની જવાબદારી જ્યારે સોંપવામાં આવે છે ત્યારે શિક્ષણ ઉપર એની અસર થતી જોવા મળે છે. આકરી ગરમી વચ્ચે વસ્તી ગણતરીની કામગીરી મુલતવી રાખવાની માંગ ઉઠી છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા સરકારને આ કામગીરી અંગેની રજૂઆત કરાઈ છે. હીટવેવ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે કામગીરી અટકાવવાની માંગ ઉઠી છે. તાપમાન 44 થી 46 ડિગ્રી રહેવાની આગાહી વચ્ચે ચિંતાઓ વ્યક્ત કરાઈ છે. શિક્ષકોના આરોગ્ય અને સુરક્ષા મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવાયો છે. BLO ફરજમાં રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની પણ માંગ છે. 50 વર્ષથી વધુ વયના અને મહિલાઓને રાહત આપવાની રજૂઆત કરાઈ. 10 જૂન બાદ અનુકૂળ વાતાવરણમાં કામગીરી શરૂ કરવાની ભલામણ કરાઈ છે. શિક્ષકોને ઘરે ઘરે જઈને આ વસ્તી ગણતરીની કામગીરી કરવાની હોય ત્યારે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી એ સંગઠનની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે. ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ બનેલા છે કે શિક્ષકનો ભોગ પણ લેવાયો છે. ફરી પુનરાવર્તિત ન બને એટલા માટે વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે વસ્તી ગણતરી આગામી સમયની અંદર 1 જૂનથી જો શરૂ કરવામાં આવે તો એ ખૂબ અમારી આ વિનંતી સાથે એમને પત્ર કરીને જાણ કરી છે. પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતે વિવાદ થયો છે. અન્ય શાળાનો ચાર્જ સોંપવા અંગે પરિપત્ર થયો. 10 કિલોમીટરની શાળાનો ચાર્જ આપવાનો નિર્ણય થયો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પરિપત્ર પરત લેવાની માંગ કરી છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝાને સંઘે પત્ર લખી રજૂઆત કરી છે. શાળા કોઈ વહીવટી કચેરી નથી તેમ પણ કહ્યું. અમદાવાદ નીટ યુજી પરીક્ષાને લઈને મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે. આગામી 3 મેના રોજ દેશભરમાં નીટ યુજીની પરીક્ષા યોજાશે. ગેરરીતિ અટકાવવા 2-3 મેના રોજ મેડિકલ વિદ્યાર્થીઓની રજા રદ. સુરક્ષાના કારણોસર NMC દ્વારા મેડિકલ કોલેજોને આદેશ કરાયો છે. સરકારનું જે ઇન્ટેન્શન છે એ સાચું છે કે કોપી થતા અટકવી જોઈએ, પરંતુ આ પગલું લેવું એ કેટલું ઇફેક્ટિવ છે અને કેટલું અસરકારક ગ્રાઉન્ડ ઉપર બનશે એ એક વિચારવાનો. તમે લાસ્ટ યર પણ જોવો તો જ્યારે પેપર લીક થયું હતું તેમાં કોઈ મેડિકલ સ્ટુડન્ટ દ્વારા કોપીનો કેસ સામે નહોતો આવેલો, પરંતુ જે અમુક લોકો જે આની અંદર મિડલમેન જેને કહેવાય, જે દલાલો સંડોવાયેલા હતા, તે લોકોએ પેપર લીક કરાવ્યું હતું. તો એ દલાલોને પકડવા, પેપર લીક થવાથી અટકાવવું અને પોતાની જે પ્રોસેસ છે એને સ્ટ્રેન્થન કરવી. તો ICSEનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. 99.18% પરિણામ જાહેર કરાયું. વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ફેબ્રુઆરી-માર્ચમાં બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીનીઓનું 99.46%, વિદ્યાર્થીઓનું 98.3% પરિણામ આવ્યું છે. રાજ્યની શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું. 4 મેથી સત્તાવાર રીતે ઉનાળુ વેકેશન શરૂ થશે. 7 જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન રહેશે. 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. શિક્ષણ વિભાગે વેકેશનની તારીખો અંગે સૂચના આપી છે. ઉનાળાની રજાઓને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ છે. જૂન મહિનાથી ફરી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ધમધમશે. રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્વે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થાય તે હેતુથી ખાસ કવાયત હાથ ધરાઈ છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શાસન અધિકારીઓને મહત્વનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર આંગણવાડીથી લઈને ધોરણ 11 સુધીના પ્રવેશપાત્ર બાળકોનો સઘન સર્વે કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ જે બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ ધોરણ 1માં પ્રવેશ મળશે. ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે ધોરણ 5માંથી ધોરણ 6, ધોરણ 8માંથી ધોરણ 9 અને ખાસ કરીને ઉંમરને આધારે બાળકને પૂર્વ પ્રાથમિકમાં અને બાલવાટિકામાં પ્રવેશ તેમજ વચ્ચે પણ કોઈ બાળક ડ્રોપ થયું હોય તો તેને પુનઃ પ્રવેશ કરવા માટેનું આખું એક કેમ્પેઇન કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગર દ્વારા પત્ર કરી જે સૂચના આપવામાં આવેલી છે તે પ્રમાણે અમદાવાદ શહેરમાં પણ કામ હાથ ધરવામાં આવેલું છે. તમામ શિક્ષણ નિરીક્ષક, યુઆરસી, સીઆરસી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અને તમામ શાળાઓને પત્ર કરી જાણ કરેલી છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. ગાંધીનગર સીટીઈ કચેરી ખાતે ઇજનેરી અધ્યાપકોનો વિરોધ છે. પડતર માંગણીઓ મુદ્દે કાળા વસ્ત્રો પહેરીને અધ્યાપકોએ પ્રદર્શન કર્યું છે. પગાર ધોરણના લાભ ન મળતા અધ્યાપકોમાં રોષ છે. બદલીઓની અરજીઓનો નિકાલ ન આવતા ભારે અસંતોષ છે. લાંબા સમયથી બાકી પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. અધ્યાપકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો. માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કચેરી ખાતે મોટી સંખ્યામાં અધ્યાપકો વિરોધમાં જોડાયા હતા. આશરે 650 જેટલા અધ્યાપકો છે કે જેના લોંગ સમયથી જે પેન્ડિંગ કહેવાય ઉચ્ચતર પગાર ધોરણ એ અમારી સીએસ ની કમિટી કે જે સિટી ઓફિસ દ્વારા જે અપ્રૂવ થવું જોઈએ એ હજી સુધી થયું નથી. જેના કારણે આજે અમે તમામ અધ્યાપકો જે અમારા અધ્યાપકો મંડળની બધા જે લોકલ યુનિટને બધા સભ્યોની કન્સલ્ટ લઈને આજે કાળા વાવટા સાથે સિટી ખાતે દેખાવનો પ્રોગ્રામ કરેલ છે. સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના વેપારીઓ પર તવાઈ. પાલિકાના ફૂડ વિભાગના દરોડામાં ઘીના સેમ્પલ ફેલ થયા છે. ન્યૂ આદિનાથ ડેરીના ઘીમાં ટ્રાન્સફેટનું વધુ પ્રમાણ મળ્યું છે તો મોતીરાજ પ્રીમિયમ ઘીના નમૂના રિપોર્ટમાં અનસેફ જાહેર થયા છે. તો શાશ્વત ગાયના ઘીમાં બીટા સિટોસ્ટેરોલની હાજરી મળી આવી છે. શિવ કૈલાસ આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું છે તો કેફે ડિઝાયરના મલાઈ પિસ્તા આઈસ્ક્રીમના નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ભેળસેડિયા વેપારીઓ સામે ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. રાજકોટ ફન બ્લાસ્ટ ગેમ ઝોન આગ મામલે હવે તપાસ તેજ થઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમ ઝોનમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તમામ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી અંગે તપાસ કરાશે. ફાયર સેફટી અને મોક ડ્રીલ કરવા તંત્રએ સૂચના આપી છે. તમામ ગેમ ઝોનમાં આ તપાસ તેજ થઈ છે. ગેમ ઝોનના પત્રના શેડની મંજૂરી અંગે પણ હવે તપાસ થશે. ટીપી વિભાગે શેડ માટે મંજૂરી આપી છે કે નહીં તેને લઈને પણ પ્રશ્નાર્થ છે. નિયમોના ભંગ બદલ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. ગેમ ઝોનમાં સુરક્ષાના સાધનોની પણ સઘન તપાસ હાથ ધરાઈ. અમદાવાદ કોર્પોરેશનની કાર્યવાહી 1600 પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા છે. લોકોને જાતે તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ક્યુઆર કોડ દ્વારા ફીડબેક આપી શકાશે. જે ફૂડ પીરસવામાં આવે તેના ફીડબેક આપવામાં આવી શકે છે અને આગામી સમયમાં પ્લાન અમલમાં મુકાશે. એટલે કે ક્યુઆર કોડ દ્વારા સ્કેન કરી પોતાના ફીડબેક જે છે તે આપી શકાશે તેવો હવે પ્લાન જે છે તે અમલમાં મુકાશે. કોર્પોરેશન દ્વારા આપ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી કે જે હાઇજીન રિલેટેડ ઇસ્યુઝ છે કે જે સ્ટ્રીટ વેન્ડર્સો હાઇજીન મેન્ટેન ના કરવામાં આવતું હોય, છેલ્લા 3 મહિનામાં લગભગ 1600 જેટલા પાણીપુરીના સેમ્પલ્સ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે પાણીપુરીના સેમ્પલ્સ જે સબસ્ટાન્ડર્ડ મળ્યા હતા એના લારી ઉઠાવી લેવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ જાતે પણ અવેરનેસ રાખે અને એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢનો સૌથી મોટો ઓઝત બે ડેમ ખાલી કરવાનું શરૂ થયું છે. ડેમના તમામ 25 દરવાજાના મરામતની કામગીરી હાથ ધરાશે. ઇતિહાસમાં પ્રથમ વખત ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. પાણીનો વ્યય અટકાવવા માટે રબર સીલિંગ બદલવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જૂનાગઢ અને પોરબંદરના 47 ગામડાઓને એલર્ટ કરવામાં આવશે. તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્રએ કડક સૂચના આપી છે. 300 ગામોના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ઓઝત ડેમ છે. ત્યારે વહેલી સવારથી જ ડેમમાંથી ધીમી ગતિએ પાણી છોડાઈ રહ્યું છે. આ કચેરી એટલે કે જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ વતી હું કાર્યપાલક ઇજનેર આ ઓઝત બે ડેમ અમારી કચેરી સ્ટક આવે છે, જેમાં મરામત સમારકામ અર્થે સરકારશ્રી દ્વારા 318 MCF પાણી 20 એપ્રિલ પછીથી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. રિપેરિંગ કામ કંઈક એ પ્રકારનું છે કે ડેમના 25 દરવાજા છે એમાં 25-25માં રબર સીલ બદલાવાના છે. મતલબ કે પાણીનો નાનો મોટો વ્યય આખું વર્ષ દરમિયાન થતો હતો. દરવાજા બરાબર બંધ નતા બેસતા રબરના, એટલા માટે. અમદાવાદના શાહપુરમાં શ્રી રામજી મંદિરનું જીર્ણોદ્ધાર કરાયો છે. 250 વર્ષ ઐતિહાસિક શ્રી રામજી મંદિરનું શુદ્ધિકરણ કરાયું છે. લોક સહાયક ટ્રસ્ટના ચેરમેન નરહરી અમીન ઉપસ્થિત રહ્યા છે. નરહરીભાઈએ નિઃશુલ્ક ચોપડા વિતરણ પણ કર્યું છે. મંદિર પરિસરમાં વાલીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાયું છે. જીર્ણોદ્ધાર અને શુદ્ધિકરણની વ્યવસ્થાનું ટ્રસ્ટી દ્વારા નિરીક્ષણ કરાયું. વર્ષોથી અમારા ટ્રસ્ટ દ્વારા સામાજિક જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ. બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ છીએ, મેડિકલ કેમ્પ કરીએ છીએ, જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનોને ચોપડાનું વિતરણ કરીએ છીએ, જરૂર પડે ત્યાં પુસ્તકો આપીએ છીએ, નાની મોટી દવાઓ પણ આપીએ છીએ. એટલે અમારા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. એમ આ વર્ષે લગભગ 15,000 કરતાં વધારે લોક સહાયક ટ્રસ્ટ દ્વારા ચોપડાઓ છપાવવામાં આવ્યા છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનોને આ ચોપડાનું વિતરણ એની શરૂઆત આજે પંકજભાઈના ત્યાં સાપુરથી આજે અમે એની શરૂઆત કરી છે. અમદાવાદના વટવામાં પ્રેમ પ્રકરણમાં હત્યા મામલે મોટો વળાંક આવ્યો છે. પ્રેમિકાનો હત્યારો આરોપી શમસુદ્દીન જીવિત હોવાનું ખુલ્યું છે. યુવતીના અંગો મળ્યા બાદ સમગ્ર હકીકત સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના ભાઈની સઘન પૂછપરછ કરી. પૂછપરછમાં મુખ્ય આરોપી જીવિત હોવાનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી. આરોપીએ પોતાની ઓળખ છુપાવી કાવતરું રચ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ હવે હત્યાના કારણોની તપાસ કરશે. 7 વર્ષથી મકાન ખાલી હતું, કોઈ રહેતું ન હતું. ખોદાણ કરવા માનવ કંકાલ મળ્યા હતા. માનવ કંકાલનું ડીએનએ કરવામાં આવશે. ફરઝાનના અનેક પુરુષો સાથે સંબંધો હતા. ફરઝાના કે જેની હત્યા થઈ ગઈ, અનેક પુરુષો સાથે સંબંધો હતા તેવી વિગતો છે. ફરઝાનાના ભાઈ સાથે ડીએનએ મેચ કરવામાં આવશે. ફરઝાના ધોળકાની હતી અને સુરતમાં લગ્ન થયા હતા તેવું ક્રાઇમ બ્રાન્ચે નિવેદન આપ્યું છે. 1992માં લગ્ન થયા, અનેક વર્ષ પાછી ધોળકા આવી ગઈ હતી. ધોળકામાં ફરઝાના સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી. ફરઝાના અમદાવાદ આવી અને શમસુદ્દીન સાથે મિત્રતા થઈ. મિત્રતા બાદ શમસુદ્દીને ફરઝાના સાથે લગ્ન કર્યા. ફરઝાના શમસુદ્દીનને છોડવા માંગતી ન હતી તેવું નિવેદન ક્રાઇમ બ્રાન્ચે આપ્યું છે અને શમસુદ્દીને શાલિયા બીબીના ઘરે જઈ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. ફરઝાના સૂતી હતી ત્યારે ગળું દબાવીને હત્યા કરી નાખી. ફરઝાના સેક્સ વર્કર હોવાથી તેના પરિવારને કંઈ પડી ન હતી. ફરઝાનાના પરિવાર માટે તે પહેલાથી જ મરી ગઈ હતી. આ હત્યામાં કુલ 5 લોકો સામેલ થયા હતા અને આજુબાજુના લોકોમાં મકાનમાં ભૂત હોવાની પણ વાયકાઓ હતી. સંબંધો આ પ્રકારના જ રહ્યા પ્રોફેશનલી અને પછી થોડા સમય પછી બંને ફરઝાનાના કહેવાથી શમસુદ્દીન સાથે એના લગ્ન થયા અને લગ્ન જીવન શરૂ થયું. એના પછી પણ ફરઝાનાએ તેના લગ્ન પહેલાંની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખતા બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા. પરંતુ ફરઝાના શમસુદ્દીનને છોડવા માગતી નહોતી. એના કારણે શમસુદ્દીન બહુ જ મતલબ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી અને એની સાથે બીજા કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરઝાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ. સુરત કોર્ટે આરોપી અજય વર્માને સંભળાવી સખત સજા. વર્ષ 2025માં આરોપીએ માસૂમ બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. બાળકીના પરિવારને 13.50 લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.
કતારગામ ગજેરા સર્કલ પાસેથી બાળકીનું અપહરણ કર્યું હતું અને આરોપી બાળકીને નજીકના મેદાનમાં લઈ ગયો હતો. મોઢું દબાવી દુષ્કર્મ ગુજારી માસૂમને તરછોડી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે 200 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીના કૃત્યની ગંભીર નોંધ લઈ સમાજમાં દાખલો બેસાડ્યો છે. સુરતમાં વેસુ પોલીસે આરોપીઓને સાથે રાખી તપાસ હાથ ધરી છે. 5 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી. પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું. ક્રિકેટ રમી રહેલા યુવકો પર ટોળાએ ઘાતક હુમલો કર્યો હતો. ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકોએ આરોપીઓ પર ટપરી દાવ કર્યો હતો. પોલીસની તાત્કાલિક કાર્યવાહી બદલ સ્થાનિકોએ પણ પોલીસનો આભાર માન્યો. આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા રહીશોમાં ભારે માંગ ઉઠી છે. ગીર સોમનાથમાં દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોડીનાર કોર્ટે આરોપીને ફટકારી છે 20 વર્ષની સખત કેદની સજા. સજાની સાથે આરોપીને 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે. વડોદરાના ચિરાગ ઉર્ફે ભૂરા નામના આરોપીને સજા થઈ છે. વર્ષ 2020માં સગીરાને લલચાવી ભગાડી જવાનો કેસ હતો. દુષ્કર્મ અને પોક્સો હેઠળ કોર્ટે આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોડીનારના એક ગામમાં આ શરમજનક ઘટના બની હતી. ભાજપ કાર્યકરની હત્યાના આરોપીઓને ઘટના સ્થળે લવાયા છે. તાવડિયા ચોકડી પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. વિસનગર લિંક રોડ પર હત્યારાઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. કાળઝાળ ગરમીમાં આરોપીઓને ઉગાડા પગે ફેરવવામાં આવ્યા. 1.5 કિલોમીટર સુધી પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. મહત્વનું છે કે હત્યારાઓને જોવા માટે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે આ દાખલો બેસાડ્યો છે. મહીસાગરના બાલાસિનોર એસટી ડેપોમાંથી બસની ચોરી થઈ છે. વર્કશોપમાં પાર્ક કરેલી બસ અચાનક ગાયબ થઈ ગઈ. એસટી બસ ગાયબ થતા તુરંત પોલીસને જાણ કરાઈ. શોધખોળ દરમિયાન કઢૈયા ગામની સીમમાંથી આ બસ મળી આવી. ચોર બસને જાડી ઝાંખરા પાસે બિનવારસી મૂકીને ભાગી ગયા. બાલાસિનોર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. દ્વારકામાં ગેરકાયદે 93 લાખના કિંમતના ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા છે. વર્ષો જૂના ધાર્મિક દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સર્વે નંબર 32ની અંદાજે 232 મીટર જમીન ખુલ્લી કરાઈ છે. અંદાજે 40 લાખથી વધુની બજાર કિંમતની આ જમીન મુક્ત કરાઈ છે. તો સર્વે નંબર 34માં પણ તંત્ર દ્વારા સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તંત્રએ 300 ચોરસ મીટર જગ્યા પરથી દબાણો હટાવ્યું છે. કુલ 532 ચોરસ મીટર સરકારી જમીન સંપાદિત કરી છે. રૂપિયા 93 લાખની કિંમતની જમીન તંત્રએ દબાણ મુક્ત કરી. तकरीबन 3 महीने का जो प्रोसीजर होता है उस प्रोसीजर के बाद लोगों को नोटिस भेजने के बाद जो भी सरकारी ज़मीन के ऊपर और जो दरिया किनारे जो ज़मीन है और स्पेशली अभी हम जहाँ पर खड़े ये डिफेंस की ज़मीन है जो नेवी का स्ट्रक्चर यहाँ से तकरीबन 50 मीटर की दूरी पे है. तो सिक्योरिटी सरकारी ज़मीन के ऊपर इलीगल तरीके से किया हुआ इंक्रोचमेंट इन चीज़ों को ध्यान में रखते हुए ये जो डिमोलिशन है ये किया हुआ है. इस एरिया में तकरीबन जो एरिया खाली करवाया है वो 2500 स्क्वायर मीटर का है और तकरीबन उसकी वैल्यू जो है 2,27 લાખ રૂપિયા की है. દ્વારકા નગરપાલિકા વિસ્તાર તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના તેમજ જે કોસ્ટલ એરિયાઝની એકદમ મેરીટાઈમ સિક્યોરિટીને અસર કરતા જે જગ્યા છે તે જગ્યા ઉપર જે ઇલીગલ સ્ટ્રક્ચર્સ હતા તેને પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે અને રેવન્યુ વિભાગની સાથે મદદમાં પ્રશાસન સાથે ઇલીગલ સ્ટ્રક્ચર્સ દૂર કરવામાં આવેલ છે. તેમજ શાંતિપૂર્ણ રીતે હાલ અમારું કામ ચાલુ છે. જૂનાગઢના વિસાવદરના ભૂતડી ગામે જ્ઞાતિગત ભેદભાવ સામે આવ્યો છે. ભૂતડી ગામે જમણવાર વિવાદ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે. આયોજકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જમણવારમાં થાળી સાથે લાવવા માટે સૂચના અપાતા વિવાદ થયો છે. અજયભાઈ નામના યુવકે આયોજકો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્ઞાતિગત ભેદભાવની ઘટના બની છે. પોલીસ દ્વારા સ્થળ પંચનામું કરી તપાસ તેજ કરાઈ છે. સાહેદોના નિવેદન નોંધી સત્ય જાણવા માટે તંત્ર ગતિમાન બન્યું છે. 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે.
અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે. આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિસ્ટેશન આપેલું હોય, જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું જણાઈ આવેલું, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાની જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેબો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે. અમદાવાદમાં ગરમીને લઈને આજથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 દિવસમાં ગરમીના કારણે 70 કેસ નોંધાયા છે. સ્ટ્રોકનો એક પણ કેસ નોંધાયો નથી. બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાનું ટાળવું, ગરમીમાં તકેદારી અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. મે મહિનામાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. બાંધકામ સાઇટ પર ગ્રીન શેડ બાંધવા સૂચના આપવામાં આવી છે. લેબર પાસે સાવચેતી સાથે કામ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી શહેરમાં ઓરેન્જ એલર્ટ હતું અને ગરમીનો પારો આપણે જોયો કે 26, 27, 28મી એપ્રિલે 44 ડિગ્રી પ્લસ પણ 2 દિવસ રહ્યો. પણ આજ રોજ જે હવામાન વિભાગ તરફથી જે એલર્ટ મળેલું છે તો જે ઓરેન્જ એલર્ટ જે હતું એ યલો એલર્ટમાં કન્વર્ટ થશે. એટલે ટેમ્પરેચર 42 ડિગ્રીની આસપાસ 3જી થી 4મી મે સુધી રહેશે. વધતી ગરમીને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધવાની પૂરેપૂરી સંભાવના છે. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજકોટમાં 4 દિવસ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે. શહેરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. શહેરનું તાપમાન જે છે આગામી 4 દિવસ સુધી છે 42 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે નોંધાયેલી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ફીલ લાઇક ટેમ્પરેચર ઘણું બધું વધારે એટલે કે 1 થી 2 ડિગ્રી વધારે પણ પહોંચી શકે છે. અનુસંધાને જોવા જઈએ તો સૌપ્રથમ તો હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? સૌપ્રથમ બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે 12 થી 4ના સમય દરમિયાન બિનજરૂરી છે બહાર જવાનું ટાળવું જોઈએ. તો સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. વધતા તાપમાન અને લૂના પ્રકોપને જોતા કચ્છ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને નાગરિકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કચ્છમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના કારણે સ્ટ્રોકના કેસો વધવાની ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યા છે. હીટવેવને અનુસંધાને જે કોઈ પણ કેસીસ આવે તેની તાત્કાલિક જે સારવાર કરવાની આગોતરું આયોજન કરવામાં આવેલ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર 2 બેડ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉપર 5 બેડ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલ જે જીકેજીએચ છે ત્યાં 10-10 બેડ ઉપલબ્ધ રાખાયેલા છે, જેથી કરીને હીટવેવના જો કોઈ પણ શંકાસ્પદ કેસીસ આવે તો તાત્કાલિક એને માર્ગદર્શિકા અનુસાર સારવાર આપી શકાય. તો અમદાવાદમાં ગરમી વધતા એસી અને કુલરની માંગમાં જંગી વધારો થયો છે. ઇલેક્ટ્રોનિક સાધનોની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જામી છે. ગરમીથી બચવા લોકોએ એસી અને કુલર ખરીદવા માટે દોડ લગાવી છે. એસી કુલરના ભાવમાં પણ 10%થી વધુનો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. પોર્ટેબલ એસી અને નાના કુલરની માંગ સૌથી વધુ છે. તાપમાન વધતા કુલિંગ સાધનોની માંગ હજુ વધવાની શક્યતાઓ છે. ભીષણ ગરમીમાં ઠંડક આપતા સાધનો હવે અનિવાર્ય છે. ત્યારે ઇલેક્ટ્રોનિક બજારોમાં ગ્રાહકોની ભીડના પગલે અત્યારે સ્ટોક મર્યાદિત જોવા મળી રહ્યો છે. આમાં જો 5-7 દિવસમાં ગરમીનું જો ટેમ્પરેચર છે 42-43-44માં, તો વધારે જો ડિમાન્ડ છે આ કુલરની છે. કેમ કે પબ્લિક જો ગરીબ પબ્લિક છે, જો મીડિયમ પબ્લિક છે એ કુલર લેવામાં વધારે એનો રસ હોય છે. ને એસીમાં પણ ડિમાન્ડ છે, એસી બી ચાલે છે પણ એસી કરતાં કુલર વધારે ચાલે છે. વધારે આ લોકોએ ભાવ વધાર્યો છે ને એસી ભાવને કારણે બી અમારે મીડિયમ ક્લાસ જો પબ્લિક છે એ લેવામાં થોડી કેમ કે એની બજેટમાં આવતો નથી તો ના છૂટકે આ લોકોને કુલર લેવું પડે છે. આ ટાઈમે લોકો પોર્ટેબલ કુલર બી વધારે માંગણી કરે છે. જેવી રીતે ઓફિસમાં કોઈ લેપટોપ ચલાવતો હોય એની બાજુમાં નાનો કુલર લે છે, ત્યાં એક નાનો રૂમમાં હોય.
અમદાવાદમાં ભીષણ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં લીંબુનો કિલ્લાનો ભાવ 300 રૂપિયાને પાર પહોંચ્યો છે. ગરમીનો પારો વધતા જ લીંબુની માંગમાં સતત વધારો છે. છૂટક બજારમાં લીંબુ 250 થી 300 રૂપિયા વેચાય છે, તો હોલસેલ માર્કેટમાં પણ ભાવ 200 થી 250 રૂપિયા છે. માર્કેટમાં લીંબુની આવક ઘટતા ભાવોમાં વધારો થયો છે. મોંઘાઘાટ લીંબુ ખરીદતા ગૃહિણીઓના બજેટ પર સીધી જ અસર થઈ છે. ગરમીના હિસાબે લીંબુના ભાવ તો આસમાને ચડી ગયા છે. પહેલાં 20ના 250 મળતા હતા, હવે 100ના 250 મળે છે. પણ જરૂરિયાત પ્રમાણે વસ્તુ લેવી જ પડે છે. ભલે ઓછી લઈએ આપણે, પણ લેવી તો પડે જ છે. એટલે અમુક ઘરમાં નાના છોકરાઓ હોય, ઓફિસ જતા હોય, ગરમીમાં કામ કરતા હોય, એટલે બપોરે લીંબુનું પાણી પીવાનું મન થાય એટલે લીંબુ તો લેવા જ પડે છે, છૂટકો જ નથી. ભલે આસમાને ચડ્યા છે અને સમય પ્રમાણે આપણે એ પ્રમાણે લઈને વર્તવું જ પડે છે, છૂટકો જ નથી. આપણે લીંબુના ભાવ બહુ ઓછા હોય છે, પણ આ વખતે ઉનાળામાં સખત 250 રૂપિયા સુધી હોય, પણ એની જગ્યાએ 350, 400, 300 બધે અલગ અલગ રેટ્સ બોલાતા હોય છે. અમારી સોસાયટીમાં હવે 350 છે, અહીંયા આવ્યા 350 છે, એટલે બધે લીંબુના ભાવ અલગ અલગ બોલાય છે. અને જેમ કે ઉનાળામાં લીંબુનો ઉપયોગ બહુ વધારે પડતો થતો હોય છે. લીંબુ પાણી, કંઈ ડિહાઇડ્રેશન માટે બધું લીંબુનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આટલો બધો ભાવ વધવાથી અમને બી થોડુંક કોસ્ટલી વધારે લાગે છે, પણ શું કરીએ, લીંબુ વગરના જ ચાલતું, એટલે લેવા આવીએ છે. ગીર ગઢડાના રોડ પર સિંહ પરિવારની શાહી લટાર જોવા મળી છે. એક સાથે 11 સિંહો રોડ પર આવી ગયા અને વાહનોના પૈડા થંભી ગયા. વાહન ચાલકોએ સિંહોના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. ઉના ભાવનગર હાઈવે પર 6 સિંહે રોડ ઓળંગ્યો, જ્યારે ગાંગડા ગામ પાસે સિંહો જોખમી રીતે રસ્તો ઓળંગતા દેખાયા છે. સિંહોના ટોળાએ સનખરડા નજીક ગાયનું મારણ કર્યું. સિંહોની સલામતી માટે વન વિભાગ પાસે પેટ્રોલિંગની માંગ થઈ રહી છે. સિંહ પ્રેમીઓએ વન્યજીવોની સુરક્ષા વધારવા તંત્રને રજૂઆત કરી. તો કોડીનારના રસ્તા પર સિંહના આટાફેરા જોવા મળ્યા છે. સિંહણ અને 3 બચ્ચા રસ્તા પર જોવા મળી રહ્યા છે. પ્રસૂતાને લેવા જતી 108ના પૈડા થંભ્યા. ગત રાત્રે માર્ગ પર સિંહોની આ લટાર જોવા મળી. કર્મચારીઓએ સિંહોના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. સિંહ જંગલમાં ગયા બાદ એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી. તો આ તરફ અમરેલીના ઇંગોરાળા ગામમાં સિંહે એક પશુનું મારણ કર્યું. મોડી રાત્રે સિંહ દ્વારા લાઈવ શિકારનો વિડીયો વાયરલ થયો છે. સિંહ ઇંગોરાળા ગામની શેરીમાં આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સિંહ ગામમાં ઘૂસી મારણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી. કચ્છના નલિયા ગ્રાસલેન્ડમાં દુર્લભ ગોરાડ પક્ષી ગુમ થયું. છેલ્લા 4 દિવસથી પક્ષીઓનો કોઈ જ પત્તો નથી. વિસ્તારનું એકમાત્ર ગોરાડ પક્ષી હોવાની માહિતી છે. વન વિભાગે તાત્કાલિક શોધખોળ અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે. પક્ષી ગુમ થતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોની મદદથી વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બોટ પલટી જતા અનેક લોકોના મોત નીપજ્યા. 30 લોકોથી વધુ ભરેલી બોટ પલટી મારી ગઈ. જબલપુર બરગી ડેમમાં આ ઘટના બની. અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળ્યા છે. 25થી વધુ લોકો લાપતા છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.